મારા ઘણા ખરા મિત્રો મને ખબર નથી એવી માનતા હોય એને માણેલી, તો મારે હું તો ઋણી છું યાર એનો. ચિંતા તો એક દીકરા તરીકે હોય જ તે, પણ એક ભરોસો ઈશ્વર ઉપર, મા મોગલ ઉપર ભરોસો કે ભાઈ આટલા વર્ષથી અનુષ્ઠાન કરતા હોય. મેં તમને કીધું ને કે ભાઈ ભાડે રહેતા હતા, ઘીના પૈસા નહોતા તો તેલથી દીવો કરતા હતા. તો એ એક આસ્થા ને એ ભરોસો તો હોય જ ને. મારા મિત્રો મને બેસાડીને આશ્વાસન આપે કે ભાઈ તારે કાંઈ નથી કરવાનું, અમે બેઠા છીએ, તારા ભાઈ છે. વાહ. એ આપણે જોડવાની સલાહ દે છે, નહીં કે બીજી ત્રીજી રીતે ચડાવી દેવાના કે કોકારે વાંધો હોય ને પરબારો ખોબો ઉપાડી દેવાનો. એ અમારા લોહીના સંસ્કાર નથી. મને આંસુ આવી જાય ભરતભાઈ, હું ન બોલી શકું મિત્રો વિશે. મને આટલા દિલથી મને પ્રેમ કરે મારા મિત્રો કે ભાઈ મને કાંઈ તકલીફ ન પડવી જોઈએ, આટલા દિલથી. એ તો ખરાખરીનો જ્યારે સમય હોય ને ત્યારે એ હારે આવીને ઊભા રહી જાય. પણ મિત્રતા મેં તો ફીલ કરેલી છે અને મારા એવા સમયમાં મેં જોયેલા છે. માયાભાઈ પણ મંચ ઉપરથી અનેક વખત મિત્રતા વિશે વાત કરતા હોય છે. જયરાજભાઈ માટે મિત્રતા એટલે શું? મિત્રતા એટલે કોઈ સ્વાર્થ વગરની મિત્રતા. મારી દ્રષ્ટિએ તો મિત્રતા જે છે ને એનું કોઈ ક્વોલિફિકેશન જ નથી હોતું. મિત્રતા વિશે બોલવું મારી આગળ શબ્દો જ નથી, કારણ કે હું પોતે એ મિત્રતાને ફીલ કરવાવાળો માણસ છું. વાહ. મને એનું ક્વોલિફિકેશન કોઈ કે મિત્રતા એટલે મારી આગળ શબ્દો જ નથી કોઈ. મારી પાસે એવા મિત્રો છે ખૂબ, મને મારા ભાઈથી વિશેષ મારા મિત્રો છે જે મને ટૂંકમાં મારા માટે કાંઈ પણ મને આંસુ આવી જાય ભરતભાઈ, હું ન બોલી શકું મિત્રો વિશે. મને આટલા દિલથી મને પ્રેમ કરે મારા મિત્રો કે ભાઈ મને કાંઈ તકલીફ ન પડવી જોઈએ, આટલા દિલથી. ભાઈથી વિશે છે, મારા માટે કાંઈ પણ કરો, મારે એમાં બોલવાની જરૂર નથી. ઘણા એવા પરિબળો આવતા હોય ભરતભાઈ જીવનમાં કે ભાઈ અમુક પરિસ્થિતિઓ હોય, અમુક સમય એવા હોય કે હું એગ્રેસિવ થઈ જતો હોય કે ભાઈ આપણે કેમ કોઈ બીજી રીતે આપણે ઉશ્કેરે છે, આપણને કેમ કોઈ લોકો ટ્રેક ચૂકવાના પૂરા પ્રયત્નો કરાવે છે, આપણાથી શું ન થાય. ઈશ્વરે આપણે બધી તાકાત આપી છે, તન મન ધન બળ બધી જ તાકાત છે, પણ એ શું તાકાત આપણે આમાં વ્યર્થ કરવાની છે. એટલે મારા મિત્રો મને બેસાડીને આશ્વાસન આપે કે ભાઈ તારે કાંઈ નથી કરવાનું, અમે બેઠા છીએ, તારા ભાઈ છે. વાહ. તું જે કામ કરી રહ્યો છો ને, તું આમાં તારે ટ્રેક ન ચૂકવાનું, તું આ કર, અમે જોઈ લેશું. એટલે એમાં બધું આવી ગયું ભરત. એમાં મારે ખુલાસા શું કરવા મારા મિત્રો વિશે. વાહ વાહ. શબ્દો અમને એમના લાગણીસભર જે વાત કરી કદાચ બહુ સહજ રીતે સમજી શકાય, કારણ કે આજકાલ મિત્રતા છે તે સમય પૂરતી થઈ ગઈ છે અને ક્ષણિક થઈ ગઈ છે મિત્રતા. કદાચ અંધારામાં કદાચ એ મિત્રતા ભૂલાઈ જતી હોય છે અને ઘણા હવે આપણે પણ દાખલાઓ જોયા હોય છે. કેટલા મિત્રો તમારા માટે કઈ હદ સુધી જઈ શકે મિત્રો? કોઈ એની હદ જ નથી હોતી મિત્રતામાં જવાની. વાહ. એની કોઈ બારી જ નથી હોતી કે આ આટલું તો મિત્રતા જ ન કહેવાય ને ભરતભાઈ. કોઈ બંધન હોય કે આ છે તો એ થોડી મિત્રતા છે. કોઈ એની હદ જ નથી. એવા મને ઈશ્વરની કૃપા છે યાર. મને એવા મિત્રો, મારી શક્તિ જ મારા મિત્રો છે. એટલે મને ભગવાનની હું વિશેષ આભાર એવો માનીશ કે મને આવા મારા ભાઈબંધો આવા આપ્યા. અને નજીકના મારા ભાઈબંધો એ કોઈ સીમા કે એનું વર્ણન જ ન હોય ભરતભાઈ. એ તો ખરાખરીનો જ્યારે સમય હોય ને ત્યારે એ હારે આવીને ઊભા રહી જાય. એ મારે એને કેવું ન પડે. બિલકુલ. અને એવા કામ થયા હોય એ મને પાછી એને પાછી મારી પાસે અપેક્ષા ન હોય કે ભાઈ જયરાજભાઈ કદાચ મારે એની યારે વાલું થવું છે કે સારું થવું છે. એ મિત્રતામાં એવું થોડું હોય કે ભાઈ હું એના વખાણ કરીશ, હું એના 5 કામ કરી દઈશ. વાહ. કોઈ સ્વાર્થ જ નથી, નિસ્વાર્થ. ને મારા એટલે જ મેં તમને કીધું ને કે મારી પાસે મિત્રતાની મને ઘણાનું હું સાંભળતો હોય ને ખરેખર એ હોય છે એમની મિત્રતાના જે કાંઈ શબ્દોથી વર્ણન થતા હોય, પણ મિત્રતા મેં તો ફીલ કરેલી છે અને મારા એવા સમયમાં મેં જોયેલા છે. અને ભરતભાઈ વાત કરું, મારા બાપુજીને જે આ હાર્ટ એટેક વાળો વિષય થયો હતો જી, તો મારા ઘણા ખરા મિત્રો મને ખબર નથી એવી માનતા હોય એને માણેલી, તો હું તો ઋણી છું યાર એનો. મારા બાપુજીને આવું બન્યું, 2 દિવસ માણસો અન્ન નથી લીધું. મને એણે કીધું નથી, મને તો ભાઈ વાત મળેલી કે ભાઈ જયમાં નથી. બીજા લોકો દળતા ભગુડા સુધી આવેલા. તો આ મારી મિત્રતાની તો આને મારે કઈ રીતે વ્યાખ્યા કરવી કે આ મારી મિત્રતા એમ? બિલકુલ. એટલે આવી રીતે હૃદયથી મારી યાર આવા જોડાયેલા છે ને. આ કોઈ પૈસા દેતા થોડા મિત્ર મળવાના છે. બિલકુલ. જી, તમે જે વાત કરી માયાભાઈને, જે એક દીકરા તરીકે સમાચાર સંભળાવવા અને તમને કઈ રીતે ખ્યાલ આવ્યો હતો? બાદમાં કેવું મુશ્કેલ હતું તમારા માટે? હું એક પ્રસંગમાં હતો બહાર, મારા ભાઈ ભરતભાઈ પણ હતા અને ત્યાંથી એમને મતલબ મારા મોટા બાપુના દીકરા છે, સામતભાઈ છે, એ મારા ભાઈને બીજા 3-4 મિત્રો હતા, એ ત્યાંથી નીકળી ગયા અને મને એમ કીધું ભાઈ કોઈક મહેમાન આવે છે એટલે અમે જઈએ છીએ. પછી તો હું ત્યાંથી એક પ્રસંગ પૂરો કરીને ઘરે પહોંચ્યો અને મારા પરિવારના જ ભાઈ છે રાજુભાઈ, આવીને મને વાત કરી
કે ભાઈ પછી તો મીડિયામાં ને બધામાં આવતું હતું એટલે કે કદાચ આના સુધી મીડિયામાં સમાચાર મળે તો આપણે વાત કરી દઈએ ભાઈ કોઈ એવો ચિંતાનો વિષય નથી, પણ હવે આવો એક વિષય આવ્યો છે તો હેલ્થને લઈને કે ભાઈ થોડીક તકલીફ છે એમ. અને એક મને વાત કરી એટલે મેં પછી ડાયરેક્ટ ફોન કર્યો, મને વિડીયો કોલમાં મારા બાપુજીએ ત્યારે વાત કરી કે ભાઈ તું કાંઈ ચિંતા કરમાં, મને હું બરાબર. અને ચાલીને જ ગયા હતા એમને જે કાંઈ એમને ટ્રીટમેન્ટ કરવાની હતી પોતે ચાલીને જ. અને એક ચિંતા તો એક દીકરા તરીકે હોય જ છે, પણ એક ભરોસો ઈશ્વર ઉપર, મા મોગલ ઉપર ભરોસો કે ભાઈ આટલા વર્ષથી અનુષ્ઠાન કરતા હોય. મેં તમને કીધું ને કે ભાઈ ભાડે રહેતા હતા, ઘીના પૈસા નહોતા તો તેલથી દીવો કરતા હતા. તો એ એક આસ્થા ને એ ભરોસો તો હોય જ ને કે અમે કોઈનું અહિત નથી કર્યું ભરતભાઈ. એક માણસ તો કહી દે કે અમે કોઈનું ખરાબ કર્યું હોય, જાહેર જીવન છોડી દઈએ અમે. વાહ. એક માણસનું કોઈ કદાચ કોઈકનું અમે છે ને જોડવાનું કામ કરીએ, તોડવાનું કામ અમે નથી કરેલું. વાહ વાહ. એટલે એ અમારા પરિવારમાં તે વિષય ક્યારેય ન આવે. એટલે એક ઈશ્વર ઉપર જ એટલો ભરોસો કે ભાઈ આપણે કોઈનું ખરાબ નથી કર્યું તો આપણી પરીક્ષા હશે ને કે ભાઈ તને મારા ઉપર ભરોસો છે કે નહીં, તું તૂટી પડશો તો કાંઈ. એટલે 100% દુઃખ ને એ તો અમુક વિષયો હોય પણ એક ઈશ્વર ઉપર જ એટલો ભરોસો હોય. એટલે એક ક્ષણે તો એમ થાય કે ભાઈ ના બધું માતાજી ઈશ્વર દ્વારકાધીશ બધું હરખું કરી નાખશે. એટલે ભરોસો ઈશ્વર ઉપર જ છેલ્લે હોય છે. અને ભરોસા ઉપર તો આખો સંસાર ટકેલો છે. જી બિલકુલ. માયાભાઈ આહિરના પરિવારની વાત કરીએ એટલે આધ્યાત્મિક જીવન એમનું પણ એટલું જ છે અને ઘણા એવા પ્રસંગો તમારે સહજ રીતે આવતા રહેતા હોય છે. કઈ એવી વાતો, અને કલાકારો માટે તો એવું કહેવાય કે એમનું બીજું ઘર છે, કલાકારો માટે એવું કહી શકાય એમનું પિયર છે માયાભાઈ આહિરનું ઘર. એટલે બધા કલાકારો ક્યાંક પહેલો એક સમય એવો હતો કે કલાકારને એકાબીજાથી કંઈ પણ હોય તિરાડ હોય એને બદલે માયાભાઈ આહિર એક એવું વ્યક્તિત્વ, એક એવું એમનું આંગણું કે દરેક કલાકારો માટે બીજું ઘર કહી શકાય. જી, એટલે મારા ફાધરનું વ્યક્તિગત જીવન એવું છે કે યુવાનો જે આજની નવી પેઢી જે જનરેશન હોય એને તમે એક નોટ કરજો કે જે મારા ફાધરનો કાર્યક્રમ હોય ને તો યુવા પેઢી નવા કલાકારો જે આવેલા હોય બિલકુલ પહેલાં એમને મોકો દે ભાઈ તમે રજૂઆત કરો, તમે પોતાનો રાઉન્ડ સક્સેસ પહેલાં જાય. કારણ કે પોતે મારા પપ્પા બોલી જાય ને કદાચ ઓડિયન્સ થોડુંક આમ તેમ થાય તો પહેલાં માણસને ન બરોબર લાગે. એટલે યુવાનોને સતત એ પોતે વધાવતા હોય છે. એટલે એ જ એક ગુણથી લોકો વધારે આપણી સાથે હૃદયથી જોડાય ને કે ભાઈ આ માણસને એવું કાંઈ છે નહીં, તમને આગળ લઈ જવામાં આપણે તો ઠીક ઈશ્વર નિમિત્ત બનાવતા હોય. એટલે એમનો એ વ્યક્તિગત સ્વભાવના હિસાબે તે લોકોનું આકર્ષણ અને અમારા પ્રત્યેનો પ્રેમ કે અમારે બીજા કોઈ આગળ કાંઈ સ્વાર્થ નથી. પહેલી વાત તો એ કે અમારે એવું જ નથી કે ભાઈ તમે અમારા વખાણ કરજો કે અમારું બોલજો, એવો તો કાંઈ સ્વાર્થ નથી ભાઈ. એટલે લોકોને સ્વાભાવિક છે ને કે પછી તો પ્રેમ આવવાનો જ છે. એટલે એ જ મારા ફાધરનો વ્યક્તિગત પોતાના સ્વભાવના હિસાબે જ અમને આ જે બધાનો પ્રેમ મળી રહ્યો છે એ એમના સ્વભાવના હિસાબે મળી રહ્યો છે. બધાને આવકારવાના, બધાને એક્સેપ્ટ કરવાના. તમને હું એક્સેપ્ટ જ કરવાનું. જો દરેક માણસ હોય પોતે કમ્પ્લીટ નથી હોવાના, એમાં દુર્ગુણ પણ હોવાના, પણ એના સદગુણ છે એ તમે જુઓ ને, એક્સેપ્ટ કરી લ્યો. આપણે તમારામાંથી મારે શું લેવાનું છે મારે જોવાનું છે ને, મારામાં સદગુણ છે એ બે વિશે વિચારો તમારે લેવાના હોય. બિલકુલ. મારા પપ્પા બધાને સ્વીકારે જ છે. એમનાથી અમે ક્યારે એમ નથી જોયું કે ભાઈ આ માણસ, એટલે પોતાની જે સ્વીકારવાનો ભાવ છે ને એટલે લોકો વધારે અમારી યારે દિલથી જોડાય છે. સ્વીકારવાની તમે વાત કરી, આજે સમય એવો છે કે પોતાના પણ પારકા બની જાય, સ્વીકારતા નથી લોકો, પ્રોબ્લેમ જ ત્યાં ઊભો થાય છે. તમારા સુધી, તમારા પિતા સુધી એવા લોકો આવે, કોઈકના પારિવારિક કજિયા હોય, કોઈ પારિવારિક પ્રસંગ એવા હોય, કોઈ અણબનાવ હોય, પરંતુ એક એવી જગ્યા લોકો એવું માને કે ભાઈ માયાભાઈના આંગણે જાશું, એના ખોરડે જાશું એટલે થઈ જશે. શું કારણ છે આટલો બધો ભરોસો? એક ઈશ્વરની અને મા મોગલની અમારી ઉપર વિશેષ કૃપા એ છે ભરતભાઈ કે અમારા ફાર્મ સુધી, અમારા ઘર સુધી કોઈ પણ માણસ આવતો હોય ને અચકાતો નથી. કારણ કે તમે જોયો આપણે પોતાનું વ્યક્તિગત રીતે આપણે જ કોકનું કામ હોય તો આપણો પગ ભારે થાય ભરતભાઈ કે ત્યાં જાશું તો યોગ્ય આવકારો નહીં મળે કે યોગ્ય જવાબ નહીં મળે. એટલે એક તો લોકોનો ભરોસો છે કે ભાઈ અમને એક તો એમના તરફથી સારો આવકારો મળશે, અને વર્ષોથી કાર્ય પદ્ધતિ લોકોએ અમારી જોઈ છે પરિવારની કે આ લોકો કોઈના દુશ્મનોના અહિતમાં અમે ન હોય, એક લેવલે કે અહિતમાં અમે કોઈ દિવસ ન હોય, અને જે અમારા પોતાનો વ્યક્તિગત સ્વભાવ દરેક લોકોને ખબર છે. એટલે વિશેષ લોકોને એટલે વિશ્વાસ કે ભાઈ માયાભાઈ સુધી જાશું ને તો એ આપણે જોડવાની સલાહ દેશે, નહીં કે બીજી ત્રીજી રીતે ચડાવી દેવાના કે કોકારે વાંધો હોય ને પરબારો ખોબો ઉપાડી દેવાનો. એ અમારા લોહીના સંસ્કાર નથી. લોકોને જોડવાના જ કામ, અને પોતાનું સારું થતું હોય અને એનું વિઝન સાથે કે ભાઈ જો તમે જોડાવ તો અમારે કઈ આમાં બીજી લોભ લાલચ શું છે, અમારે કઈ 10 વીઘા અમને તમે દઈ દેવાના. એટલે એક પોતાના જે મારા પપ્પા ઉપર જે લોકોનો વિશ્વાસ, ભરોસો અને પોતાના અનુષ્ઠાન
અને ધાર્મિકતા પ્રત્યેની જે શ્રદ્ધા એ લોકો જોતા જ હોય ને કે ભાઈ આ માણસ થોડો આપણું ખરાબ ઈચ્છે, એટલે વિશેષ એટલે લોકોને અમારા પ્રત્યે ભરોસો છે. એટલે ભૂતકાળમાં એવા ઘણા ખરાબ પરિણામ સુધી પહોંચાયા છે લોકોને, અને ખૂબ સારી રીતે એમના પરિવારમાં સમરસતા અને ખૂબ પારિવારિક જે પછી પ્રેમ અમે જોયો છે. એટલે એ દરેક લોકો જોતા હોય છે કે ભાઈ માયાભાઈ સુધી આપ જાઓ અને ખરેખર એ બંને પક્ષને સમજાવે અને એમાં યોગ્ય રીતે પરિવારનું નિરાકરણ થતું, એટલે લોકોનો ભરોસો અને વિશ્વાસ એટલે મારા ફાધર ઉપર હોય. અને એટલે જ કદાચ આપના પરિવારને લોકો સંવાદના સેતુ તરીકે ઓળખી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. આ કોઈ સંવાદ નહીં પરંતુ દિલથી નીકળેલી વાતો હતી ને કોઈ પ્લાન વગર, જે કે આપણે પહેલી વખત કદાચ મળવાનું થયું છે, પરંતુ દિલથી વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હતા જયરાજભાઈ આહિર, જે રીતે તેમણે દિલથી વાત કરી છે, એક એક જવાબ કોઈ વિચારેલા નહીં પરંતુ દિલથી નીકળતા હતા. એમની આંખો કરી છે, એમની વાતો કરી છે, જે રીતે તેઓ લોક સેવા કરી રહ્યા છે, લોક સાહિત્ય પરિવારમાંથી આવે છે, લોક સેવા કરી રહ્યા છે, અને લોકોની જે ચાહના છે તેમના જવાબો પરથી કદાચ સમજી શકાય. લોકો કોઈ પણ એમના પરિવાર પર જે ભરોસો છે એ ભરોસાનું કારણ કદાચ એમની વાતો પરથી સમજાય. તો આ વાત પરથી કદાચ દરેક લોકોને પ્રેરણા મળશે. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું ને મળતા રહીશું વાત ગુજરાતી પર.